તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાં પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 30 જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 31 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ સર્જાયું, ત્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે પૂર્વ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે। 1 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદનું એલર્ટ છે। ત્યારે વરસાદ લાવતી 4 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે। ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ મોટી અસર જોવા મળી રહી છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। 31 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે 28 જુલાઈ પંચમહાલ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં એલર્ટ આપવામાં આવ્યા છે। આ તરફ છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ છે તે આજના દિવસે આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં પણ સાવચેતી રાખવાની જરૂરિયાત છે। નર્મદા જિલ્લાની વાત કરવામાં આવે તો આજના દિવસે ત્યાં પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગની આગાહી પણ છે તે પ્રમાણે અલગ અલગ જિલ્લા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। પંચમહાલમાં પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું। બીજી તરફ તારાજી ભારે સર્જાઈ છે, જગતનો તાત ખેડૂત હોય કે એક તરફ વેપારી વર્ગ હોય, છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान दिया गया है, जनरली क्लाउडी स्काई, हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा। हाँ, डे 3 से लेकर डे 5 तक मच्छर भय के लिए भी वार्निंग दिया गया है। स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 60 किलोमीटर प्रति घंटा, ये दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया। તો જે રીતે તારાજી છે તે પણ ભારે સર્જાઈ છે ને હજુ પણ આ તો અષાઢમાં અનરાધાર વરસી રહ્યો છે। હજુ આગળ શ્રાવણમાં શ્રીકાર થશે અને ત્યારબાદ ભાદરવે ભરપૂર થશે, એટલે કે હજુ પણ 2.5 મહિના જેટલો જે સમયગાળો છે હજુ વરસાદ છે તે ગુજરાતમાં રહેવાનો છે। તેમાં અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કૃષિ મંત્રી અને પ્રવક્તા જીતુભાઈ વાઘાણી દ્વારા પણ પત્રકાર પરિષદ છે તે હમણાં જ યોજવામાં આવી થોડી ક્ષણો પહેલા, અને તેઓએ જણાવ્યું છે કે સર્વે છે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે અને વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી છે તે પણ કરવામાં આવશે। તમામ જે ખેડૂત મિત્રો હોય કે આ તરફ વેપારી મિત્રો હોય તેઓની સાથે વાતચીત કરવામાં આવશે અને જેટલું પણ નુકસાન ગયું છે તેમાં વધુમાં વધુ વળતર આપવાનો રાજ્ય સરકાર તેના માટે કટિબદ્ધ છે। તો હવે જોવાનું રહેશે કે કેટલું વળતર છે, કેટલી સહાય છે તે રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂત મિત્રો હોય કે વેપારી વર્ગ હોય તેઓને ચૂકવવામાં આવે છે। કારણ કે વરસાદ છે તે અનરાધાર વરસી રહ્યો છે, મુશળધાર વરસી રહ્યો છે, સાંબેલાધાર વરસી રહ્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં કઈ રીતનો સર્વે હાથ ધરવામાં આવે છે અને કઈ રીતની સહાય ચૂકવવામાં આવે છે। તો પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે। સરદાર સરોવર ડેમ છે તેમાં પણ ભરપૂર માત્રામાં નવા નીરની આવક થઈ છે। 70% આસપાસ જે ડેમ છે તે ભરાયો છે। બીજી તરફ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં પણ જે નદીઓ આવેલી છે તેમાં નવા નીરની આવક થઈ છે। ઘોડાપૂરની સ્થિતિ કેટલીક નદીઓમાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત હોય કે આ તરફ સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત, આ તરફ સાબરકાંઠા, બનાસકાંઠા હોય કે પૂર્વોત્તર ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ત્યારે હાલમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે।